चलूंगा। थैंक यू वेरी मच। शुक्र। आमीन। तो या अली मदद, मौला अली मदद। તમે રજા પર શરૂઆત કરીએ। હેલો जी अली मदद। તમે રજા પર શરૂઆત કરીએ। जी आमीन। बिस्मिल्लाह। શુક્ર અલ્હમ્દુલિલ્લાહ। થેન્ક યુ વેરી મચ। તમારા બધાનો ઘણો ઘણો આભાર। યા અલી મદદ। मौला अली मदद। તો ફરી પાછી તમારે બધાની માફી ચાહું છું કે થોડો ટાઈમ થઈ ગયો, પણ શુકર મોલા કે જે બેનને લાઈન પર લાવવા હતા એ લાઈન પર આવી ગયા છે, તો સાંભળી રહ્યા છે ફોનની લાઈન પર, તો વાંધો નહીં। તો મોલાના નામથી શરૂઆત કરીએ। બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ। બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું। हाजरीन तमाम इलम मिजलसना भाई बहनों ने, जगत भरना तमाम इस्माइली भाई बहनों ने, अली सही अल्लाह मौला मुर्तजा अली सुखी सलामत ने आबाद रखे। आमीन। मौला दरेक ने नेक उम्मीदों पूरी करे। आमीन। मौला दरेक ने तंदुरुस्ती भर्યું લાંબુ આયુષ્ય આપે। आमीन। ईमान છેલ્લા દમ સુધી સલામત રાખે। आमीन। मौला दरेक ની કુલ બીમારી, બલા, આફતો, તકલીફો, મુશ્કેલીઓ, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે। आमीन। मौला दरेक નું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે અને છેલ્લો દમ ઈમાનની સલામતી સાથે મૌલાના નૂરમાં એક થઈ જાય એવી રીતે નીકળે। आमीन। આ જન્મમાં દરેકને મૌલા પોતાના નૂરમાં એક કરી દે। आमीन। કુલ રૂહાનીઓનો મૌલા અસલ મુબારકમાં વાસલ કરે। आमीन। તો સવાલો ઘણા પેન્ડિંગો છે, પણ આજે બે સવાલ છે તો એટલા અર્જન્ટ છે કે હું પ્રસ્તાવના વાંચું એના પહેલા એના જવાબ આપવા જરૂરી છે, કારણ કે જવાબ જલ્દી મળી જાય અને એના પર અમલ થાય તો પરમાબરદારી મૌલા ઈચ્છે તે પ્રમાણે થઈ શકે। બરાબર। તો પહેલું તો કે હું કોને કયા સેન્ટરમાંથી સવાલ આવ્યો છે, કોને પૂછ્યો છે અને કઈ બાબત છે, મહેરબાની કરીને કોઈ જાણવાની કોશિશ ના કરે, એના માટે કોઈ ફોન ના કરે, ટેક્સ ના કરે। ખાલી સવાલ શું આવ્યો છે અને એનો જવાબ શું આપવામાં આવે છે એના પર આપણે ધ્યાન આપીએ, મગજ પડીએ। બરાબર। તો હમણાં ઇલમ 40 પહેલા મને થોડો ટાઈમ હતો ને, મતલબ ટેક્સ આવ્યા, તો મને લાગ્યું કે આનો જવાબ આપવો જરૂરી છે અને જેટલી જવાબ પહોંચી શકે એટલું સારું। તો પહેલું તો આપણે જાણીએ કે મૌલા મુર્તઝા અલી ઇલ્મના દરિયા છે અને મૌલા સિવાય કોઈ ઇલ્મનો દરિયો નથી। બધી અને કોઈ સગળી બાબતોનો સમાવેશ જાહેર ઇમામમાં કરેલ છે। તો હાજર ઇમામના અંદર બધો સમાવેશ છે ઇલ્મનો, પણ આપણી પાસે મૌલા તરફથી જેટલું ઇલમ છે અને એની મહેરબાની થકી આપણને જે અક્કલ અને જ્ઞાન બક્ષું છે અને સમજવાની શક્તિ આપી છે એ પ્રમાણે આપણે એનો ઉકેલ શોધવાની કોશિશ કરીએ છીએ। બરાબર। અને સારી સમજીને અલીને આગળ કરીએ છીએ અને જો કામ કરો છો સોંપો સાહેબ કો, તો મૌલાને આગળ કરીને આપણે કામ કરી રહ્યા છે। તો सब काम तेरा सही हो और पूगे मन की आशा। या अली बिलुफ्सी कदरीकनी ओ अली તમારી રહેમતથી અમારી મદદે પહોંચો। તો આ સવાલ એવો છો કે ઘણા લોકોને આ બાબતની જાણકારી છે અને લોકોને આ સવાલ છે। સવાલ એ છે કે આપણે એક ભાઈ જવાન ભાઈ છે, એ હોસ્પિટલના અંદર એડમિટ છે અને એમને કેન્સર છે અને ડોક્ટર એમ કહે છે કે મહિનાથી વધારે એ ભાઈ નહીં જીવે કદાચ। તો હવે સવાલ પૂછવાવાળાની એ ખબર નથી પૂરી ખાતરી કે ઓક્સિજન પર છે કે શું છે, પણ એક ખાતરી છે કે 1 મહિના સુધી જીવવાના છે એમ ડોક્ટર કહે છે। હવે નજીકના સગાવાળા કે ફેમિલી વાળાઓના અંદર જે સવાલ પૂછ્યો છે એના પ્રમાણે મને એમ જાણવા મળે છે કે કન્ફ્યુઝન છે કે તકલીફ બહુ છે અને એ ભાઈ એમ કહે છે કે હું બરાબર છું, આઈ એમ ઓકે, પણ શરીરની તકલીફ જોઈને ડોક્ટર હર 2 કલાકે પેન કિલર ઇન્જેક્શન આપે છે। તો જેટલો હું સવાલને જાણ્યો છું એ પ્રમાણે જવાબ આપવાની કોશિશ કરું છું કે અગર ફેમિલીના અંદર કન્ફ્યુઝન હોય કે સપોર્ટ સિસ્ટમ એ ઉપાડી લેવી કે સપોર્ટ સિસ્ટમ જારી રાખવી, કારણ કે ઘણીવાર દર્દી આપણને હિંમત આપવા માટે કે કદાચ એના પોતાનામાં એવી હિંમત હોય
અને એમ કહે છે કે મને તકલીફ નથી, પણ જે સાયન્સે જે રીતે પ્રોગ્રેસ કર્યું છે અને જે એના રિપોર્ટો આવી રહ્યા છે અને ડોક્ટરો સતત કોન્ટેક્ટમાં છે, એ પ્રમાણે ડોક્ટરને એમ લાગે છે કે પેન બહુ છે, તકલીફ બહુ છે શરીર પર. એ ભલે ભાઈ ના પાડતા હોય અને હર 2 કલાકે પેન કિલરનું ઇન્જેક્શન આપવા પડે છે. તો કદાચ ફેમિલી અને સગાવાળાના અંદર કન્ફ્યુઝન છે કે આટલી તકલીફ ઉપાડવી એના કરતા સપોર્ટ સિસ્ટમ હટાવી દેવી, એક વર્ગ એમ કે છે. બીજા લોકો એમ કે છે કે ના, મોત તો ખુદા તરફથી હોય છે અને આ જે અત્યારે જે ટ્રીટમેન્ટ ચાલી રહી છે એ ચાલુ રાખવી જોઈએ. અને આ જે મેં સવાલ પૂછ્યો છે એમનો જે સવાલ હતો એ બી બહુ પહેલાનો હતો. તો એ બી કોઈ ફેમિલીના અંદર 2 ભાઈઓના વચમાં કન્ફ્યુઝન હતું. કોઈ ફેમિલી મેમ્બર બીમાર હતું અથવા સપોર્ટ સિસ્ટમ પર કે ઓક્સિજન પર કે કોમામાં હતું. કે પછી એમ થયું કે હવે સપોર્ટ સિસ્ટમ હટાવી દેવી કે ચાલુ રાખવી. તો જુઓ, આપણે ફરમાનથી આ બાબત જોઈએ કે માણસ અત્યારે જીવે છે, બરાબર. કોમામાં હોય કે ઓક્સિજન પર હોય કે કેન્સરની ટ્રીટમેન્ટ ચાલી રહી હોય, માણસ અત્યારે જીવી રહ્યો છે, બરાબર. તો એ સંદર્ભમાં ફિલ્મની જે ખૂબીઓ અને ભેદ છે એ ઘણી ચીજો બહુ છુપાવીને રાખી હોય છે, પણ આપણે મૌલા પાસે તલબગાર થઈએ એ ચીજોના, તો મૌલા એની આપણને હિન્ટ આપે છે, દોરવણી આપે છે. તો જો આકા અલીશા મા બાપનું ફરમાન છે, આકા અલીશા મા બાપ સહી ખુદાવીન આલમીને ફરમાવ્યું કે આગળ જેટલા પૈગંબરો થયા હતા એ દરેક બીજા પૈગંબર જાહેર ના થાય ત્યાં સુધી પોતાના વસી નિમતા જતા હતા. તો અમે પણ પૈગંબર નબી સલમના વસી છીએ. અને પૈગંબર સલમે ફરમાવેલ છે કે અલી અલૈહિ સલામ તે ખુદાના કામ કરે છે. હવે હું જે કહેવા માંગુ છું એ ફરમાન હવે આવે છે. પેદા કરવું, મારવું, જીવાડવું, રોજી આપવી, એ બધું મૌલા મુર્તઝા અલી અલૈહિ સલામના હાથમાં છે. એટલે આપણે આપણા મૌલા પર ઈમાન છે અને અલી એ જ અલ્લાહ છે. અને મૌલાના ફરમાનની ગૌરવણી આપણને એમ કે છે કે કોઈને પેદા કરવું, કોઈને મારવું, કોઈને જીવાડવું અને રોજી આપવી, એ બધું મૌલા મુર્તઝા અલી અલૈહિ સલામના હાથમાં છે, આપણા કે કોઈ ડોક્ટરના હાથમાં નથી, બરાબર. વરસાદ વરસાવવો, બેડો પાર કરવો, બહેસ અથવા દોઝખ આપવી, એ બધું યા અલીના જ હાથમાં છે. તો આ ફરમાન કેમ સાબિત થાય છે કે મારવું, જીવાડવું એ બધું મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીના હાથમાં છે, બરાબર છે. તો પહેલા તો આ ચીજ પર આપણને ઈમાન હોવું જોઈએ કે આપણા હાથમાં કે ડોક્ટરના હાથમાં નથી અને પેશન્ટ જીવી રહ્યો છે, બરાબર. હવે કોઈ ઇન્સાન કોમાના અંદર હોય કે ઓક્સિજન પર હોય અથવા એવી શારીરિક ગંભીર બીમારીના અંદર હોય કે ડોક્ટર એમ કે છે કે આટલો સમય જીવવાનો છે, એમ અમારી સ્ટડી અને મેડિકલ સાયન્સ એમ કે છે, બરાબર. પણ એકચ્યુઅલ શું છે બાબત, આપણે આના ડીપના અંદર જઈએ તો બાબત એ છે કે જો મારું જીવાડવું મૌલાના હાથમાં છે, આપણે કોઈને એ રીતે સલાહ ના આપી શકીએ કે સપોર્ટ સિસ્ટમ ઉઠાવી લો. ઓકે, કારણ કે જો વાત શું છે કે દાખલા તરીકે હું તો કોઈ મેડિકલ સાયન્સનો એક્સપર્ટ નથી, પણ જેટલું મૌલાની મહેરબાનીથી હું જાણું છું, કોમાના 4 સ્ટેજ હોય છે. અને જે લેટેસ્ટ ટેકનોલોજી કોમાના અંદર બી કોઈ હોય તો 11 થી 15%, 11 થી 15% સુધી એ માણસ પાછો આવી શકે છે, એવું કે છે, રાઈટ. કદાચ 0.0001% હોય તો પણ પર્સન્ટ છે, રાઈટ. તો આ બાબત આપણે સમજવાની છે. બીજું કે કેન્સર કે ઓક્સિજન પર હોય, ગમે તે. પણ એકચ્યુઅલ પ્રોબ્લેમ આ નથી. એકચ્યુઅલ પ્રોબ્લેમ શું છે, મારું માનવું એમ છે કે એક તો તકલીફ છે, બરાબર. સગાવાલા ફેમિલીથી તકલીફ જોવરાતી નથી એટલે કદાચ એમ કહેતા હોય, અથવા પેશન્ટ કદાચ આ કેસના અંદર તો પેશન્ટ નથી કહેતો, પેશન્ટ એમ કે મારાથી હવે બરદાસ્ત નથી થતું એમ. ઓકે, પણ ગમે તે પેશન્ટ એમ કે સગાવાળા એમ કે કોઈ બી કે ડોક્ટર કે, પણ આપણું ઈમાન એમ કે છે કે મારવું, જીવાડવું બધું ખુદાબી નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઇમામના હાથમાં છે. ઓકે,
હવે એકચ્યુઅલ પ્રોબ્લેમ આપણે ડીપમાં જઈએ ને તો એકચ્યુઅલ પ્રોબ્લેમ શું છે, મને માફ કરે જેને સવાલ પૂછો છે એ સાંભળી રહ્યા છે અને આનો જવાબ એ ફેમિલી સુધી બી પહોંચશે, પેશન્ટ સુધી બી પહોંચશે અને પહોંચવો જોઈએ જવાબ, કારણ કે ચર્ચા થવી જોઈએ કોઈ બી ચીજની. બરાબર. એકચ્યુઅલ પ્રોબ્લેમ મારું કહેવું એમ માનવું છે કે પૈસાનો છે. કેમ પૈસાનો છે? દાખલા તરીકે કોમામાં હોય, કોઈ ઓક્સિજન પર હોય અને એકદમ છેલ્લા સ્ટેજ પર હોય, ગંભીર બીમારી હોય તો એની ઘરમાં રાખીને ટ્રીટમેન્ટ થતી નથી. બરાબર. હોસ્પિટલમાં થાય છે. ઘરે પણ રાખીને થતી નથી કે કોઈ નર્સ આપણે હાયર કરીએ અને નર્સ જ એમની દેખભાળ રાખે, કારણ કે એ રીતે બી ટ્રીટમેન્ટ કરવી જરૂરી હોય છે કે આપણે નથી સંભાળી શકતા એ રીતે. રાઈટ. અથવા હોસ્પિટલના અંદર આપણે પોતે હોસ્પિટલના અંદર હાજર રહી શકીએ અને મળતા રહીએ, અથવા બધા ફેમિલી મેમ્બરો જોબ કરતા હોય તો સાંજે જોબ પૂરી થાય ત્યારે હોસ્પિટલ જઈ શકીએ, અથવા શનિવાર રવિવારે જઈ શકીએ. પણ હોસ્પિટલ વાળા તો એની ટેક કેર કરી શકે છે, દરેક સાધન સામગ્રી, નર્સ, ડોક્ટર બધા. બરાબર. સવાલ શું છે કે ચલો એક લોજિકલી એક ક્વેશ્ચન છે કે કોઈ દર્દી કોમામાં છે, ઓક્સિજન પર છે, બીમારીના છેલ્લા સ્ટેજ પર છે અને હોસ્પિટલ એમ કે છે કે અમે એને સંભાળશું, તમે આવો તો સારું, નહીં આવો તો બી અમે એને સંભાળશું અને રોજનો ખાલી $1 ખર્ચ આવશે. તો આપણે શું કહીશું કે ના, સપોર્ટ સિસ્ટમ ના હટાવો, વી કેન એફોર્ડ ઇટ, અમે રોજના $1 તો ખર્ચી શકીએ છીએ, સપોર્ટ સિસ્ટમ ના હટાવો. અથવા ડોક્ટર એમ કે જે હોસ્પિટલમાં રાખવું હોય અને સપોર્ટ સિસ્ટમ ના હટાવી હોય તો રોજનો $1000 ખર્ચો આવશે કે રોજનો $10,000 ખર્ચો આવશે. તો પછી આપણે વિચારતા થઈ જશું કે હાઉ કેન વી એફોર્ડ ઇટ, અમે કેવી રીતે એફોર્ડ કરી શકીશું. તો આ જે મારું છેલ્લી જે બાબત મેં તમને કીધી એના પરથી આપણે એમ કબૂલ કરવું જોઈએ કે મેટર પૈસાની છે. દાખલા તરીકે બિલ ગેટ્સ હોય, એલન મસ્ક હોય કે માર્ક ઝુકરબર્ગ હોય, જે દુનિયાના અત્યારે કહેવાતા બિલિયોનર્સ લોકો છે, એમના વાઇફ કે એમની ફેમિલીના અંદર બચ્ચા હોય, કોઈ નજીકનો સગો કોમામાં હોય અને અથવા ઓક્સિજન પર હોય, સપોર્ટ સિસ્ટમ પર હોય અને ડોક્ટર એમ કે ભાઈ આટલું જીવવાનું છે અથવા આ તકલીફ પડી રહી છે તો સપોર્ટ સિસ્ટમ હટાવી દઈએ, તો એ લોકો કહે છે કે ના, નહીં હટાવવું. 0.0001 ચાન્સ છે ને તો બી સપોર્ટ સિસ્ટમ ઓક્સિજન પર કોમામાં છે તો બી ચાલુ રાખો. આઈ કેન એફોર્ડ ઇટ, હું એને એફોર્ડ કરી શકું છું. રોજના $1000 થાય કે $10,000 થાય કે હું એફોર્ડ કરી શકું છું. તો મેટર શું આવી? મેટર પૈસાની આવશે. તો હવે શું છે કે દરેકને આ ચીજ પોતાને સમજવાની છે. હવે પણ આપણું એક તો લોજિક છે, આપણી મેં છેલ્લે વાત કરી લોજિકની, પણ અગર ઈમાનની વાત કરીએ છીએ તો પછી મારવું, જીવાડવું, રોજી આપવી બધું ખુદાના હાથમાં છે. અને જે કોમાના 4 સ્ટેજ છે એમાં અમુક હદે એમ કહેવાય છે કે પેશન્ટ સાંભળી શકે છે. ઓકે. તો એને આપણે નજદીકમાં રહીને તસ્બીહ પડતા રહીએ અથવા તસ્બીહની ટેપ વગાડીએ અથવા ફરમાન ઇલમ જ્ઞાન સંભાળીએ. એને એમ કહીએ કે ભાઈ તું ફરમાન તને યાદ છે તો ફરમાન તું દિલના અંદર નૂર છે બોલતો રહે તો તારો રૂહ પાક થશે, તારો છેલ્લો શ્વાસ છે ઈમાનની સલામતી નીકળશે. મૌલાનું બેતુલ ખ્યાલનો બોલ હોય તારી પાસે તો એનું જિકર કર, મૌલાનું મુબારક નામ લે, યા અલી યા મોહમ્મદ યા તાની તસ્બીહ કાઢ. તો એ સાંભળે છે. દરેક સ્ટેજના અંદર કદાચ એ પોસિબલ નથી હોતું પણ અમુક સ્ટેજે છે. બરાબર. કારણ કે મેં પોતે જોયું છે. તો એક બેન હતા, મોટી ઉંમરના હતા, એ કોમામાં હતા પણ એમના ફેમિલીએ કોઈ સપોર્ટ સિસ્ટમ કે ઓક્સિજન કે રીતે ઉઠાવવાની ના પાડી અને એમના ફેમિલીના મેમ્બરો વારા પરથી ત્યાં હોસ્પિટલના અંદર હાજર રહેતા હતા, પોતે તસ્બીહ પડતા હતા. અને કોઈ એવો સમય હોય તો એ ડોક્ટરની રજા લઈને બહુ ધીમા અવાજે ટેપ રેકોર્ડ રાખ્યું હતું એમના પેશન્ટની નજદીકમાં અને એના અંદર સતત તસ્બીહો પઢાતી જતી હતી. અને મેં આ જોયું છે, મેં પોતે જોયું છે. અને એ બેન ગુજરી ગયા અને એમના પછી શું છે, એમના હસબન્ડ બી પહેલા ગુજરી ગયા હતા. અને જયારે એમના હસબન્ડને જયારે એમના શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે હું મળવા ગયો તો માશાઅલ્લાહ એમના ચહેરા પર બહુ નૂર હતું અને એટલી સબૂરી હતી અને મેં 2 ફરમાન મુબારકની એમને યાદી આપી હતી અને બહુ પ્યાર મોહબ્બતથી એમને સાંભળ્યું હતું કે હંમેશા મૌલા મુર્તઝાલીને યાદ કરશો, છેલ્લા દમ સુધી જિકર કરશો તો તે તમારો હાથ ચાલશે અને મદદ કરશે. કયામતના દિવસે મૌલા મુર્તઝાલી તમારી સફાયત કરનાર થશે
અને જે કોઈ મોમન હશે તેને પોતાની સાથે બહેસમાં લઈ જશે અને હોજે કૌશરનું પાણી પીવડાવશે ઇન્શાઅલ્લાહ. અને મેં એવા કેસો માટે બી સાંભળેલું છે કે કોરોનાના અંદર કોઈના હસબન્ડ એકદમ બીમાર હતા, પછી કોમામાં જતા રહ્યા, પણ એના ઘરવાળા, એમના બેન, એમના વાઈફ, એ બેન એટલા સુધી તૈયાર હતા કે અગર મારા હસબન્ડ પાછા કોમામાંથી બહાર આવી જાય, સારા તંદુરસ્ત થઈ જાય, તો હું મારી માલ મિલકત, ઘર બાર, ધંધા બધું વેચવા તૈયાર છું. તો આ એક જિંદાદિલી છે, એક ઈમાનની નિશાની છે. ના પોતાના રૂની ફિકર, પણ બીજાના રૂની ફિકર છે કે બધું કરવા આપણે તત્પર છીએ. બરાબર. તો શોર્ટના અંદર આનો આન્સર એમ છે કે ના. મારું એમ પર્સનલી માનવું છે કે ના, કારણ કે 0.0001% ચાન્સ છે પાછા આવવાના, રાઈટ? અને એ આપણા હાથમાં નથી કોઈને મારવું, જીવાડવું. અગર આપણે એમ કોઈને ડોક્ટરને હા કહી દઈએ છીએ કે સપોર્ટ સિસ્ટમ હટાવી દો, ઓક્સિજન હટાવી દો, તો પછી એમ કરવાથી તો માણસ નથી જીવતો રહેવાનો. એ તો છેલ્લા સ્ટેજ પર છે અને ઓક્સિજન અને સપોર્ટ સિસ્ટમ પર જ જીવી રહ્યો છે. અગર આપણે રજા આપીએ છીએ તો મતલબ એમ થયો કે પછી એ તો હટાવી દો છો તો માણસ જીવતો નથી રહેવાનો, સારી રીતે મરી જવાનો છે. કારણ કે મારવું, જીવાડવું બધું ખુદાના મૌલાના હાથમાં છે. પણ હવે સવાલ એ બી છે કે કોઈ ઘરે બી ટ્રીટમેન્ટ ચાલુ રાખવા માંગે છે, કારણ કે કોમાના અંદર કોઈ શ્યોર નથી હોતું. કેટલા દિવસ, મહિના, કેટલા વર્ષો બી ગુજરી જાય છે હોસ્પિટલના અંદર બી. બરાબર. તો પછી એ ખર્ચો બી થાય છે, તો પછી એનું શું? તો ખર્ચાની જયારે વાત આવે છે તો એ પર્સનલ મેટર આવી જાય છે, રાઈટ? પોતા પાસે એટલા પૈસા છે, ઇન્સ્યોરન્સ છે કે ફેમિલી વાળા, સગા વાળાની મદદ મળે શકે છે, કોઈ બીજા પાસેથી જ્યાર સુધી પેશન્ટ જીવતો રહે ત્યાર સુધી મદદ મળી શકે છે. પણ એટ પ્રેઝન્ટ અત્યારે જે ક્વેશ્ચન છે કે ડોક્ટર એમ કે છે 1 મહિનો અને પેશન્ટ એમ કે છે કે આઈ એમ ઓકે, મને કાંઈ થતું નથી. ડોક્ટરો એમ કે છે કે એમને પેન બહુ છે અને 2 કલાકે ઇન્જેક્શન આપવું પડે છે. તો એટ પ્રેઝન્ટ આ કેસની વાત કરીએ તો ખબર નહીં આપણને કેટલો ખર્ચો છે, પણ મહિનો છે તો ડોક્ટર મહિનો કે છે તો કોઈ એટલો વધારે ટાઈમ નથી. પણ દરેકની ખર્ચાની મેટર, દરેકની અંગત બાબત છે. પણ ધર્મની બાબત કહીએ તો નો. આપણું મઝહબ, આ ફરમાન, મારવું, જીવાડવું ખુદાના હાથમાં છે, આપણા હાથમાં નથી. આપણે હા નથી કહી શકતા. તો જવાબ છે ના. આપણે નથી કહી શકતા કે સપોર્ટ સિસ્ટમ હટાવી દો, ઓક્સિજન હટાવી દો. તો થેન્ક યુ વેરી મચ ક્વેશ્ચન પૂછવા માટે. અને મૌલાની મહેરબાનીથી મેં મૌલાને આગળ રાખીને બેસ્ટમાં બેસ્ટ ટ્રાય કરી છે. બહુ કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન છે અને ખાલી આપણે બોલવું બહુ આસાન છે, પણ આના પર ફોલો કરવું એ ખરેખર મુશ્કેલ છે. પણ આપણે દિલથી દુઆ કરી શકીએ છીએ મૌલા પાસે કે મૌલા દરેકને સારી તંદુરસ્તી ભર્યું લાંબુ આયુષ્ય આપે, પેશન્ટની અને કુટુંબના દરેક સભ્યોની મૌલા મુશ્કેલ આસાન કરે. ઈમાનની સલામતી સાથે છેલ્લો દમ નીકળે. આ જન્મના અંદર જ મૌલા દરેકને પોતાના નૂરમાં એ કરી દે. કુલ રૂહાનીનો મૌલા અસલ મુબારકમાં વાસલ કરે. હવે આપણે રોજિંદા પ્રમાણે આપણે નીલમની ચાલીસ શરૂઆત કરી છે. તો જેમને આ ક્વેશ્ચન પૂછો છો એમને સાંભળ્યું છે, તો હું એમને રિક્વેસ્ટ કરું છું કે અગર એમની ઈચ્છા હોય, કોઈ ફોર્સ નથી કરતું, પણ એમની ઈચ્છા હોય ને આજે જે ફરમાન મુબારક આપણે સાંભળ્યું કે મારવું, જીવાડવું, રોજી આપવી, વરસાદ મોકલો, એ બધું ખુદાના હાથમાં છે. એ તમે ઈચ્છતા હો તો ફેમિલી મેમ્બરોને યાદી આપો અને આજે શું કહેવામાં આવ્યું છે એ તમને સમજમાં આવ્યું હોય ને એમના અંદર આપણને સત્ય લાગતું હોય તો આ મેસેજ જલ્દી ફેમિલી મેમ્બરોને પહોંચાડવો જોઈએ, જેથી આ ફરમાન મુબારક એ લોકો સુધી પહોંચી જાય, પેશન્ટ સુધી અને ફેમિલીના મેમ્બરો સુધી. બરાબર. થેન્ક યુ વેરી મચ પૂછવા માટે. એ આલી મદદ. शुरू करते हैं अल्लाह ताला के नाम से जो बड़ा मेहरबान और निहायत रहम वाला है. आज आप अपने इमाम के लिए अपनी वफादारी और प्यार का एक बार फिर इजहार करने इकट्ठे हुए हो. इस मौके पर आपके साथ होने की वजह से हमारी खुशी गहरी और सच्ची है. हमारे सारे ख्यालात, हमारी सारी उम्मीदें, हमारी सारी दुआएं आपके लिए हैं. तुम में से हर एक को अपने मजहब का गहरा इल्म और सच्ची समझ होनी चाहिए.
कि इल्म और समझ दूसरे हासिल करें, इसके लिए जो कोशिश करते हैं और जिन्होंने अपने मजहब को जानने का अपना मकसद बनाया है, उन्हें हम हमारे उम्दा प्यार भरे दुआ आशीष फरमाते हैं। आपका इश्क और ईमान देखकर हम बहुत खुश हुए हैं। अल्लाह के नाम से शुरू करते हैं, ऐसा हम बोलते हैं। अल्लाह कौन है? मौला मुर्तजा अली सही अल्लाह है। अल्लाह मेरे सलवात पढ़े। अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद। अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दाता सरकार आका सुल्तान मोहम्मद शाह इमाम ने फरमाया, ईमान अनमोल चीज है और मौला को प्यारी है। हमारे दादा हजरत मौला मुर्तजा अली को मोमिन मुशेरी अल्लाह कहता था। उसे 70 मरतबा कत्ल किया गया, फिर भी वो अली अल्लाह कहता रहा। बाद में हुक्म आया कि सच्चा मोमिन है और उसकी औलाद भी सच्चाई वाली होगी। ये मोमिन और उसकी औलाद को कयामत के दिन जवाबदेही नहीं है। कितना दर्जा इसको उसके ईमान के लिए मिला था। जिसका ईमान गया उसका सब कुछ गया, जिसका ईमान सलामत रहा उसका सब कुछ सलामत रहा। लिहाजा अपने ईमान में कभी भी खलल नहीं होने देना। अल्लाह मेरा सलवात पढ़े। अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद। सतगुरु कह रे सतगुरु कह रे धर्म तो साचो ईमान नो ईमान साचो जान जे ईमान लावशे परमान सु ते दास हमारा जान रे भाई ते दास हमारा जान। आई जिंदा कायम पाया शाकिर पाया। तेजी अली ते तो सही अल्लाह कहिए ते माँ पूछो नहीं रे लगा हमें इन्हें मानियो सीधा कसो एनु नाम छे जलन शाहू आकार छे तो रिखी सरो गुर कहे साचा सतगुरे हेम कहिया ए जी ते रूप अमारो जान जो ए मौला मुर्तजा अली अवतार अली अल्लाह एक करी जान जो ए माहे शकम यार जो लगा चे तो रिखी सरो गुर कहे साचा सतगुरे एम कहिया ए जी त्यारे अर्ज की भी अली जनाब मां તમે સાંભળો પરવર
दिगाना अली अल्लाह एक फरमा दिया तेनो ते कोण कराशे एक बार चेतो रेखे सरो गुर कहे साचा सतगुरे एम कहिया ए जी अली अल्लाह जे कोई मानशे एनो तीरथ नबी मोहम्मद अवतार जे नबी जी ने आल माहे थी उपजशे ते पीरा मुसल्ले सारा के तो रेखी सरो गुर कहे साचा सतगुरे एम कहिया ए जिरी ईमान अमारू सलामत राखजो जेथी उतरिए पेले पार बीजू एटलू अमे मांगिए जे वारंवार होवे तमारो दीदार के तो रेखे सरो गुर कहे साचा सतगुरे एम कहिया ए जी अली ने द्वारे अमे आविया ज्या छूटे सर्वे जीवो ना जंजाल त्या हीणा खीणा आगे कई जीव उगरिया ते माहे અમારો જીવ છે ઉમેદ વાર છે તો રેખી સરો ગુર કહે સાચા સતગુરે એમ कहिया है जिंदा कायम पाया शाहबीर पाया या अली बिलुत्फिक अदरिकनी ओ अली आपकी रहमत से हमारी मदद को पहुंचो मौला मुर्तजा अली की मदद हम मांगते हैं मौला मुर्तजा अली कौन है मौला मुर्तजा अली है वो इल्म का समंदर है मौला मुर्तजा अली सही अल्लाह है अल्लाह यानी के खुदा मुर्तजा अली ने फरमाया है कि जिसने अपने आप को पहचाना उसने गोया खुदा को पहचाना हाज़िर इमाम को पहचान कर जो इबादत करेगा उसकी ही इबादत कबूल होगी काम आएगी और सब कुछ अच्छा होगा तुम्हारा अपना रूह असल मकाम पर पहुंचे वो अच्छा तुम्हारा रूह एक दरिया की मानी है मैं एक समंदर हूँ तुम्हारे रूह का आखिरी सिरा समंदर में यानी मेरे अपने में है
આપણે જે ફિલ્મ ચાલીસ શરૂઆતના અંદર જે વિષયની જે ચર્ચા કરી રહ્યા હતા, તો પર્ટિક્યુલર આપણે આ કેસની વાત કરીએ તો જે ભાઈ ડોક્ટર એમ છે કે 1 મહિનો જીવવાના છે અને હર 2 કલાકે પેન કિલરના ઇન્જેક્શન આપે છે. ડોક્ટરનું માનવું છે કે તકલીફ બહુ છે, પણ એ ભાઈની હિંમતને દાદ આપવી જોઈએ, કારણ કે ભાઈ પોતે એમ કહે છે કે આઈ એમ ઓકે, હું બરાબર છું. તો અગર કોઈ ફેમિલીના મેમ્બરોને અને બીજાને દિલાસો આપવા બી બોલતો હોય ને, તો બી એના ચહેરા પર એના અવાજના અંદર આવા સમયે દેખાઈ આવે છે કે એને તકલીફ છે અને ખાલી આપણને દિલાસો આપવા માટે બોલી રહ્યો છે. પણ એ જાજુ ટકે એમ નથી એવી વાતો, રાઈટ? પણ એ જ બોલી રહ્યા છે કે આઈ એમ ઓકે, એના પરથી એમની હિંમતને દાદ આપવા જેવી છે. એનું ઈમાન, એમના ઈમાનને પણ દાદ આપવા જેવી છે, બરાબર? કારણ કે ડોક્ટર હર 2 કલાકે પેન કિલરના ઇન્જેક્શન આપે અને એમ કે 1 મહિનાથી વધારે નહીં જીવે, તો હજી જીવી રહ્યા છે, એમને જીવવાની આશા છે અને હું બરાબર છું. તો આપણને એમની ઇબાદતની ખબર નથી, એમની રૂહાની હાલતની. તો આપણે પૂરી સહાય કરવી જોઈએ એમને જીવતા રાખવા માટે, અને એમની ઇબાદત, એમનું ઈમાન, એમની જે મોહબ્બત છે મૌલા માટે, એ કયા દરજ્જા સુધી પહોંચે છે, અને એમના રૂહને અને બીજા આજુબાજુને એમની ઈમાનની જે રોશની બીજાને બી જોવામાં આવે છે, એ કયા દરજ્જે પહોંચે છે એની આપણને ખબર નથી, બરાબર? તો આપણે બહુ પોઝિટિવલી વિચારવું જોઈએ. તો હમણાં ચર્ચા થઈ પછી મને થોડું ઉમેરવાનું દિલ થયું. તો એક ફરમાન બીજું છે, આકાલી શમાબા ફરમાયું કે ઇન્સાન જન્મ વખતે મૌલા મુર્તઝા અલી અલૈહિસ્સલામ તે બચ્ચાની સામે હાજર હોય છે. બાળક જ્યારે 4 મહિના ને 15 દિવસનો થાય ત્યાં સુધી તે મૌલા મુર્તઝા અલીને હંમેશા જુએ છે. હવે આ ફરમાન 150 વર્ષ લગભગ પહેલાનું છે. તો ઘણી વખત આ ફરમાનની યાદી આપવામાં આવે છે કે 4 મહિના ને 15 દિવસનો થાય ત્યાં સુધી મૌલા મુર્તઝા અલી એને જુએ છે. ત્યારે બાળકની આંખ સામે હાથ કે મોઢાના વિચિત્ર ચેનચાળા કરવામાં આવે છે તો પણ તે નહીં ડરે, કેમ કે તેની નજર તો મૌલા મુર્તઝા અલી અલૈહિસ્સલામના અતિ સુખસભર ચહેરા મુબારક તરફ જ હોય છે. પણ જ્યારે આંખોથી પલકારો મારે ત્યારે સમજવું કે તે દુનિયાની જંજાળમાં ગિરફ્તાર થઈ ગયો છે. તો અહીંયા 4.25 મહિના કીધા છે, તો કદાચ આ ફરમાનની માયના એમ થાય કે 4.25 મહિના સુધી અગર એની આંખો કોઈ બચ્ચાના મૌલા મુર્તઝા અલી પોતાના દીદાર આપતા હોય છે અને બહુ બ્યુટીફુલ દીદાર આપતા હોય છે, અને છોકરાની આંખો સામે ચેનચાળા કરવામાં આવે, ડરાવવામાં આવે તો ડરતું નથી, પણ જેવો આંખનો પલકારો કરે છે ત્યારે સમજવું કે દુનિયાની મોહબ્બતના જંજાળમાં ગિરફ્તાર થઈ ગયો છે. તો ઘણા લોકો એમ કહે છે કે અત્યારે તો બચ્ચા જન્મે છે તો બહુ જલ્દી આંખના પલકારા કરવા લાગે છે. તો કદાચ મૌલા માફ કરે, પણ કદાચ મારું માનવું છે કે ભાઈ એવા જીવો જન્મે છે કે દુનિયાને જંજાળો વધારે લઈને આવ્યા છે, તો આંખનો પલકારો જલ્દી કરે છે, કદાચ એવું હોય. પણ આ ફરમાન મુબારકના આગળ જે હું જે કહેવા માંગુ છું એ બાબત એ છે, વળી બધાના મોત વખતે હજરત અમીરુલ મોમિનીન મૌલા મુર્તઝા અલી અલૈહિસ્સલામ પ્રગટ થાય છે. જો તે બંદો મોમન હોય છે તો મૌલા મુર્તઝા અલી મા બાપ કે બંદા ઉપર અત્યંત મહેરબાની ફરમાવે છે, અને કાફર હોય તો તેની ઉપર કહેરની નજર કરશે. માટે તમે એવા કામ કરો કે જેથી મૌલા મુર્તઝા અલી તમારો ઉપર ઘણી મહેરબાની કરે. તો અહીંયા ફરમાનના અંદર જે હું યાદી આપવા માંગુ છું એ છે કે અગર કોઈ બંદો મોમન હોય તો એના છેલ્લા વખતે મૌલા મુર્તઝા અલીને દીદાર આપે છે, અને અત્યંત મહેરબાની મૌલાએ ફરમાવે છે, બહુ જ મહેરબાની ફરમાવે છે એના ઉપર. અને પછી મૌલાએ આપણા માટે એ ઈચ્છા કરી કે તમે એવા કામ કરો કે જેથી મૌલા મુર્તઝા અલી તમારા ઉપર ઘણી મહેરબાની કરે. તો આ ભાઈ જે છેલ્લા સ્ટેજ પર છે એ કદાચ એવા સારા કામો કરીને મૌલાની અત્યંત મહેરબાનીની રાહ જોઈ રહ્યા હોય, ને આપણે એવો ફેસલો લઈ લઈએ ખુદાના ખાસ્તા કે સપોર્ટ સિસ્ટમ કે ઓક્સિજન કે બીજી ચીજો હટાવી દો, તો એ યોગ્ય નથી, બરાબર? તો આ ફરમાન મુબારકની પણ મને યાદી આપવાનું દિલ થયું એટલે મેં યાદી આપી. આપણે એક ગિનાન મુબારકની આપણે રાગ સાથે સાંભળીશું. તો પીર સમદ સાહેબનું ગિનાન છે, બહુ બ્યુટીફુલ છે, આગળ પણ આપણે સાંભળેલું છે. ઘણી વખતે
સવારથી આજ દિનાનું ચાલી રહ્યું હતું તો जी अब तेरी मोहब्बत लगी दिल मेरे मोहब्बत लगी मेरे साहिब अब तेरी मोहब्बत लगी नैनों से नैन मिलाओ मेरे साहिब अब तेरी मोहब्बत लगी जी खोलो पर्दा सनमुख देखो खोलो पर्दा सनमुख देखो हंस हंस मुख दिखलाओ मेरे साहिब अब तेरी मोहब्बत लगी जी तेरी सूरत का तेरा समस प्यासा तेरी सूरत का तेरा समस प्यासा दर्शन दान दिलाओ मेरे साहिब अब तेरी मोहब्बत लगी जी हम सूरी सा न करिए वो प्यारा हम सूरी सा न करिए वो प्यारा हमको संग चलाओ मेरे साहिब अब तेरी मोहब्बत लगी जी जुआनी दीवानी सो कुछ नानी देगी जुआनी दीवानी सो कुछ नानी देगी जो नदियों का नीर चलाओ मेरे साहिब अब तेरी मोहब्बत लगी जी आशिक तेरा तेरे साथ चलेगा आशिक तेरा तेरे साथ चलेगा दोस्ती दिल की चलाओ मेरे साहिब अब तेरी मोहब्बत लगी जी खेल छबीला ऐ सुनो बेला खेल छबीला ऐ सुनो बेला माया तू मन बिचलावो मेरे साहिब अब तेरी मोहब्बत लगी जी चंचल चाला ऐ जो बना मत वाला चंचल चाला ऐ जो बना मत वाला
ए जी तेरी रमज का या मैं हूँ दीवाना, तेरी रमज का या मैं हूँ दीवाना, इसके अकल भुलाया मेरे साहिबा, अब तेरी मोहब्बत लागी। जी मुखड़ा देखा तब मन रख्या, मुखड़ा देखा तब मन रख्या, पिरस कंठी सुनाया मेरे साहिब, अब तेरी मोहब्बत लागी। दिल मेरे मोहब्बत लागी, नैनू से नैन मिलावो मेरे साहिब, अब तेरी मोहब्बत लागी। आए जिंदा कायम पाया शाहपीर पाया। માશાઅલ્લાહ, બહુ બ્યુટીફુલ જ્ઞાન છે. માશાઅલ્લાહ, પેલા ભાઈ જે બીમાર છે તો એમની તો હાલત જે કહી રહ્યા છે કે તમે ડરો નહીં, હું બરાબર છું, બહુ સારી છે. પણ જો મૌલા ચાહે તો શું કરી શકે છે કે તિલ રહેમત મેં છોડું, તો ખાલી એ તો તિલ જેટલી બી રહેમત છોડી દે ને તો પથ્થર બોલે સો, એ તો પથ્થરને બી બોલતો કરી દે. રાઈટ? તો સબર કરો. તો બહુ બ્યુટીફુલ જ્ઞાન છે. કેટલી ચીજો છે આના અંદર કે વિનંતીઓ છે, તલબ છે દીદારની, અને મૌલાને એની દયાનો, એની મોહબ્બતનો ફિર સમજ વાસ્તો આપીને મનાવી રહ્યા છે. અને મારાથી નારાજ ના થો, મારા પર ગુસ્સો નહીં કરજો. બહુ બ્યુટીફુલ છે. અને સમજને ખબર છે કેવી રીતે મૌલાને મનાવી લેવો. અને છેલ્લે પરિણામ છે કે મુખડા દેખ્યા તબ મન હરખ્યા. અને આ બધું કરીને મૌલાને મનાવી લીધા અને પડદો હટી ગયો અને મૌલાનો હસી હસી મુખ, ખૂબસૂરત નૂરાની ચહેરો દીદાર, એમને દીદાર નસીબ થયા. મુખડા દેખ્યા તબ મન હરખ્યા અને પીર સમત કંઠી સુનાયા મેરે સાહેબ, અબ તેરી મોહબ્બત લાગી. તો દીદાર પહેલાની જે તલબ છે તો એ પણ મોહબ્બત છે કે મોમન જેમ જેમ ખુદાવંદ તાલા ઉપર વધારે ને વધારે મોહબ્બત રાખે છે તેમ તેમ ખુદાને વધારે ને વધારે નજીક થતો જાય છે. તે ખુદાને પ્રત્યક્ષ દેખે છે. તો પ્રત્યક્ષ દેખવા એ નુરાની દીદાર કરવા પહેલાની જે તલબ છે તો એને બી મોહબ્બત કીધી. અને દીદાર પછીની બી મોહબ્બત છે કે જુઓ પતંગિયું છે તે બત્તીની રોશની જોઈ, એ જોયા પછીની મોહબ્બત છે. ઈશ તથા મોહબ્બત સાથે પોતાની જાન બાળી નાખે છે. તેઓને એટલો ઈશને એટલી મોહબ્બત છે કે કઈક પતંગિયા જીવ આપી દે છે. તમે પણ ખુદાવંદ તાલા પ્રત્યે એવો ઈશ રાખો, તમે એવા આશક થાઓ. તો માતાને જ્યારે ગર્ભ રહે છે અને બચ્ચું માના પેટમાં હોય છે, હજુ બચ્ચાને જોયું નથી માએ, પણ મા એને વહાલ કરે છે, એને પ્યાર કરે છે બચ્ચાને, અને આરામ બરાબર કરે છે. માં સારો ખોરાક લે છે જેથી બચ્ચાને બી આરામ મળે અને એને સારો ખોરાક પહોંચે, અને સારું એવું એને ઇલમ જ્ઞાન સંભાળે છે, મોહબ્બતના બોલો સંભળાવે છે. તો એ માની મોહબ્બત છે બચ્ચાને જોયા પહેલાની. અને બચ્ચું જયારે અલ્હમ્દુલિલ્લાહ જન્મ લે છે તો એને જોયા પછીની મોહબ્બત છે માની. એની તંદુરસ્તી, એની સાર સંભાળ, કેળવણી, એનું એજ્યુકેશન, એનો આરામ. તો કેટલો બ્યુટીફુલ દાખલો છે આપણી સામે. તો અહીંયા એક
જોયા પહેલાની મોહબ્બત છે અને જોયા પછી બી કીધું કે મુખડા દેખ્યા તબ મન હરખ્યા ફિર સમજ કંકી સુનાયા મેરે સાહેબ અબ તેરી મોહબ્બત લાગી. તો જે દીદાર પહેલાની જે તલબ છે, દીદારની જે મોહબ્બત છે, એના અંદર શું થયું પીર સમજ સાથે, તો એના અંદર આપણે વિનંતીઓ જોઈએ કે એના અંદર વિનંતીઓ કેટલી છે. તો કે નૈનો સે નૈન મિલાવો, બોલા મારી સાથે મારા નૈનોથી તમે નૈન મિલાવો, એટલે કે મને પ્રત્યક્ષ તમે દીદાર આપો, આ વિનંતી છે. પછી કીધું ખોલો પડદા, કે તમારી ને મારા વચમાં જે મોલા પડદો છે એ મહેરબાની કરીને ખોલી દો અને સન્મુખ દેખો. સન્મુખ કહેવાય છે રૂબરૂ. આપણે રૂબરૂ વ્યક્તિગત કોઈને પર્સનલી મળીએ તો એને સન્મુખ કહે છે. સન એટલે સામે અને મુખ એટલે કે ચહેરો. પછી ત્રીજી વિનંતી છે કે હસી હસી મુખ દિખલાવો અને તમારો હસતો મુબારક ચહેરો, નુરાની ચહેરાના મને દીદાર આપો. પછી બીજી વિનંતી છે કે દર્શન દાન દિલાવો, મને તમારા દર્શન મને આપો, દાનમાં આપો, મને એના દર્શનના દાન અપાવો. પછી વિનંતી છે કે હમસુ રીસ ન કરી એવો પ્યારા, તમે મારા પ્યારા છો તો મારાથી ગુસ્સો નહીં કરજો, મારાથી રીસ નહીં કરજો, રીસાઈ નહીં કરજો, ગુસ્સો નહીં કરજો મારાથી. હમકો સંગ ચલાવો, અમને તમારી સાથે ચલાવો. તો એના માટે 300 ફરમાન મુબારકમાં છે કે તમારા માના જેઓ તમારા કરતા વધારે અક્કલવાળા હતા તેઓ અમારે રસ્તે ચાલ્યા. મૌલાને રસ્તે ચાલવાની વાત છે કે હમકો સંગ ચલાવો. આગળ પણ આવશે ગિરનારની કરી. તો બીજા જે રૂહના મોમન છે તે એવા થાય છે કે દિનના કામમાં તેઓ આગળ ને આગળ કદમ ધર્યા કરે છે, તેઓ ઉભા રહેતા નથી. તે મોમનો નિરંતર આગળ વધ્યા જ કરે છે. આવા માણસો બહેસથી પણ ઊંચે જશે. બહેસથી પણ વધારે પાંચ એક જગ્યા છે ત્યાં રૂહને પહોંચવું જોઈએ. તમારામાંના જેઓ તમારા કરતા વધારે અક્કલવાળા હતા તેઓ અમારે રસ્તે ચાલ્યા. પછી કીધું મિસાલ મંસૂર ચાલ્યો. તો અક્કલવાળાના અંદર જે વધારે અક્કલવાળા મંસૂરને કીધો, રૂહનો મોમન કીધો, રૂહનો દોસ્ત કીધો, રૂહનો આશક કીધો. તો એ એક સમજ છે કે હમકો સંગ ચલાવો. અત્યારે દોસ્તી છે, અત્યારે જે મોહબ્બત છે એ દોસ્તીની છે, પણ એ દોસ્તીની જે મોહબ્બત છે એ તમે તમારા દિલના અંદર મૌલા લાવીને મને તમે આ બધી વિનંતીઓ મારી કબૂલ કરો. અને એક બીજી વિનંતી છે કે મોહબ્બત મન મેં લાવો. આ જે મારી તમારા પ્રત્યેની મોહબ્બત છે એને તમે મનમાં લાવો. મયા તું મન પીછે લાવો. મયા એટલે દયા, કે તમે બહેદ કૃપાળુ ને બહેદ દયાળુ છો તો મારા પર ગુસ્સો નહીં કરો, મારાથી નારાજ નહીં થાવ, પણ એ દયા વાસ્તો તમને, એ તમારી મોહબ્બતનો વાસ્તો તમને આપું છું કે મને તમારા દર્શન દાન દિલાવો. આ બધી વિનંતીઓ છે મૌલાની મોહબ્બતના અંદર પીર સમસે મૌલાને રીઝવવા માટે, મૌલાને મનાવી લેવા માટે. અને પછી તલબ છે, તો તલબો કેવી છે કે દીદારની જે તલબ છે મોહબ્બતનું, કે મૌલા મને તારી મોહબ્બત લાગી છે. અને જે તલબ છે એની જે કીધું કે પહેલી વાત કરી કે તેરી સુરત કા પીર સમસ પ્યાસા, મને ખાલી હવે કોઈ પ્યાસ નથી, તારી સુરતનું, તારા ચહેરા મુબારકનું, તારા નુરાની ચહેરાનું, તારા દીદારની પ્યાસ લાગી છે. તો જેમ એક બિયાબાન અરણ્યમાં કોઈ તરસ્યો પાણી માટે તલબ કરે છે, એવી જ રીતે રૂહને પણ ઇમામનો ઇશ્ક હોવો જોઈએ. ઇમામના બદન ઉપર નહીં પણ ઇમામના રૂહ પર ઇશ્ક હોવો જોઈએ. અને જે કોઈ રૂહાની ઇશ્ક રાખે છે તે જ ખુદા પરસ છે. જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. પાણી ખુદાની પોતે છે. તો એ તેરી સુરત કા પીર સમસ પ્યાસા, હું પ્યાસો થઈ ગયો છું ને એને દર્શનનું દાન મને આપો. તલબના અંદર આગળ કહે છે કે તેરી રમત કા પિયા મેં હું દીવાના, તારો જે રમત છે, તારો જે ભેદ છે એનો હું દીવાનો થઈ ગયો છું. તો જયારે આ હદે જયારે ઇશ્ક મોહબ્બત પહોંચી જાય છે તો પછી મૌલાનો એ નુરાની જલવો મુબારક આપણા પર એની મૌલા નવાજિશ કરે છે. તો પોતાને મૌલાની દીદારનું અને એના રમત, એના ભેદ પામવા માટે પોતાને કીધું કે હવે બરદાસ્ત નથી થતું, હવે હું દીવાનો થઈ ગયો છું. તો બહુ આ સંદર્ભના અંદર એક બહુ બ્યુટીફુલ દાખલો યાદ આવે છે કે બીજા બી સવાલો પેન્ડિંગ છે, તો સમય મળશે તો આપણે જે લાસ્ટ ભાઈ થયું હતું એના સંદર્ભમાં જ સવાલો આવેલા છે હજુ.
તો લૈલા મજનૂની મોહબ્બતનો કિસ્સો બહુ ફેમસ છે અને કિનાનુના અંદર બી છે એનું જિકર. તો લૈલા બહુ ખૂબસૂરત હતી, જે મોટી થતી ગઈ તેમ એનું ખૂબસૂરતી વધતી ગઈ અને લૈલા જે ગામમાં રહેતી હતી ત્યાં એના ખૂબસૂરતીના ચર્ચાઓ થવા લાગી, વખાણ થવા લાગ્યા. એ ગામની બહાર અને દેશના અંદર, બીજા આજુબાજુના મુલ્કોના અંદર લૈલાની ખૂબસૂરતીના વખાણો થવા લાગ્યા. તો રાતોરાત કેટલાય મજનુ ફૂટી નીકળ્યા. બધા મજનુને લૈલા જોતી હતી. તો એના અંદર એક પોતાને મજનુ કહેવરાવતો હતો. એ શોધતો પછી લૈલાના ગામ સુધી પહોંચી ગયો અને સરનામું શોધતા કે લૈલા ક્યાં રહે છે તો એની ખબર પડી ગઈ અને લૈલાનું મકાન હતું. પહેલા માળે લૈલા રહેતી હતી અને સાંજ થવા આવી હતી. તો ત્યાં તો રાત થઈ ગઈ છે. હવે કદાચ લૈલાના દીદાર નહીં થાય, મુલાકાત નહીં થાય એમ સમજીને મજનુ લૈલાના ઘરની બહાર નીચે બેસી ગયો. તો લૈલાની જે દાસી હતી તો એને બારી પર પહેલા માળે આ ઝરૂખામાં જોયું તો કે નીચે કોઈ બેઠું છે. તો કે હશે કોઈ મુસાફિર થાક્યો હશે, બેઠો હશે. તો જોયું તો પાછું જોયું, થોડા ટાઈમ પછી પાછું જોયું તો ભાઈ આ ત્યાં બેઠો હતો. તો લૈલાની દાસી નીચે આવીને પેલા કીધું ભાઈ શું છે, અહીંયા કેમ બેઠા છો આટલા ટાઈમથી? તો કે ભાઈ લૈલાના દીદાર કરવા છે, લૈલા માટે આવી. કે જાઓ કે અમારું કેટલાય મજનુ આવ્યા ને કેટલાય જતા રહ્યા, એમ કાંઈ લૈલાના દીદાર ના થાય. ના કે હું તો લૈલાના દીદાર કરીને જ રહીશ. તો કે અત્યારે તો કાંઈ નહીં થાય. તો વાંધો ને, અત્યારે ના થાય કાંઈ નહીં, કાલે સવારે દીદાર કરીશ, પણ લૈલાના દીદાર કરીશ હજી. તો દાસી કે અચ્છા એવું છે. પછી ઉપર ગઈ. પછી અંદર ઘરના અંદર લૈલાને કીધું કે કોઈ તારો મજનુ આવ્યો છે. તો લૈલા હતી. અચ્છા. તો કે શું કે છે? તો કેટલાય કલાકોથી બેઠો છે, જતો નથી. કે ના લૈલાના દીદાર કરીને જ જઈશ, કાંઈ પણ થઈ જાય. તો લૈલા કે અચ્છા એવું છે કે ભલે બેઠો. લૈલાએ દીદાર ના આપ્યા. સવાર થઈ તો પછી પેલા લૈલાએ એની દાસીને કીધું કે શું થયું પેલા મજનુનું, જોતો ખરા. તો એને ઝરૂખામાં આવીને જોયું તો કે હજુ બેઠો છે, આખી રાત જતી રહી અને એમને બેઠો છે. કે અચ્છા એવું છે. તો પછી કે જાઓ કે કહો એને કે જતો રહે. તો પછી એની દાસી કે છે મજનુને કે તું જતો રહે, કે લૈલાના દીદાર નહીં થાય. ના તે કાંઈ પણ થઈ જાય, હું તો લૈલાના દીદાર કરીને જ રહીશ. મજનુ એમ કે છે, એ કહેવાતું મજનુ. તો બેસવા દઉં. 1-2 દિવસ જતા રહ્યા, હજુ પણ એ હટ્યો નહીં. તો પછી લૈલા એની દાસીને કીધું કે એક કામ કરો કે ખીર બનાવો. તો કે ખીર બનાવી. કે હવે કે જાઓ એ જે કે છે કે હું મજનુ છું એને ખીરનો પ્યાલો લઈ જાઓ એની પાસે અને મારો સંદેશો આપો. તો પછી 2-3 દિવસ નીકળી ગયા. બીજી એક સવાર થઈ તો જે લૈલાની દાસી હતી એ ખીરનો પ્યાલો લઈને સવારે ગઈ. સમજો કે 9 વાગે ગઈ અને કીધું કે આ લો. કે શું છે આ? મજનુ કે શું છે? ત્યાં ખીરનો પ્યાલો છે, લૈલાએ તમારા માટે મોકલાવ્યો છે. તો કે શું કે છે લૈલા? લૈલા કે ત્યાં ખીરનો પ્યાલો ખાઓ કે દીદાર તો નહીં થાય. તો કે ના મારે ખીરના પ્યાલા સાથે કાંઈ વાસ્તો નથી, મારે તો લૈલાના દીદાર સાથે વાસ્તો છે. મારે એના સિવાય બીજું કાંઈ ના જોવે, દીદાર જ જોવે. તો કે પેલી દાસી પાછી આવતી. તો લૈલાએ પૂછ્યું કે શું થયું, શું કે છે? તો કે મેં બહુ કોશિશ કરી પણ ના પાડે છે કે ખીર તો નહીં જ ખાવ, કે મારે તો લૈલાના દીદાર જ જોવે છે, બીજું કાંઈ નથી જોતું. અચ્છા. બીજો દિવસ થયો સવારે. તો પછી આવી લૈલાની દાસી ખીરનો પ્યાલો લઈને અને કીધું ખીરનો પ્યાલો આ લો અને ખાઓ, દીદાર તો નહીં થાય. કે મેં તમને કીધું ને મારે તો દીદાર જ કરવા છે લૈલાના, મારે ખીરના પ્યાલા સાથે કાંઈ વાસ્તુ નથી, દીદાર સિવાય બીજું કાંઈ ના જોવે. તો દાસી બહુ કહેવા લાગી કે દીદાર તો નહીં થાય, તમે આ ખીર ખાઈ લો, ખીર ખાઈ લો. પણ એ ના પાડવા લાગ્યો. પછી દાસી કે કઈ વાંધો નહીં, ના ખાવી. તો એમ કરીને દાસી ચાલવા લાગી. એટલે પેલા ભાઈ જે કહેવાતા મજનુ હતા એ કીધું કે ઉભી રહે 1 મિનિટ, કે આમ તો મારે દીદાર સિવાય બીજું કાંઈ જોતું નથી, પણ મારે તો ખીર નથી ખાવી, પણ તું આટલું બધું ફોર્સ કરે છે તો લાવ થોડી ખાઈ લો એમ. તો દાસી કે અચ્છા. તો પછી શું છે કે દીદારની તરફથી થોડા નીચે આવ્યા ભાઈ અને ચલો કે ખીર ખાઈ લઈએ. તો ખીર ખાઈ લીધી. તો દાસી ખીરનો ખાલી પ્યાલો લઈને લૈલા પાસે પહોંચી. કે શું થયું? કે પ્યાલો ખાલી લઈને આવી. કે ખાઈ લીધી ખીર. કે અચ્છા. કે પહેલા તો ના પાડતો હતો પણ પછી મેં બહુ ફોર્સ કરી અને પછી હું ચાલવા લાગી તો મને બોલાવીને ખીર ખાઈ લીધી. તો બીજા દિવસે સવારે
પાછો લેલાએ ખીર બનાવીને દાસીને કીધું કે આજે થોડા મોડી જશે, કાલે 9 વાગે ગઈ હતી ને આજે 10 વાગે જશે. તો 9 વાગી ગયા તો પેલા ભાઈને પેલા જે દીદારની તલબ હતી એમાં પછી ખીર પર ના પાડતા હતા ખાવાની, પછી ખીર ખાઈ લીધી. તો આજે 9 ના 9:15 થઈ ગયા તો પેલા ભાઈ આગળ પાછા થવા લાગ્યા, ખીર યાદ આવવા લાગી. 9:30 થયા, 9:45 થયા તો લૈલાની દાસી ખીર લઈને આવતી હતી તો આ ભાઈ દોડ્યા અને હાથમાંથી ખીરનો પ્યાલો ઝપટી લીધો અને ફટાફટ ખીર ખાઈ લીધી અને પેલી પર ગુસ્સો કરવા લાગી કે કેમ આટલી લેટ કરી, રોજ તો 9 વાગે ખીરનો પ્યાલો લઈને આવતી હતી, આજે કેમ લેટ થઈ ગઈ, 10 વાગ્યા દીધા, તને ખબર નથી મને કેટલી તલબ થઈ છે ખીરની, અને કાલે બરાબર ટાઈમથી 9 વાગે ખીરનો પ્યાલો લઈને આવતી રહેશે. તો પેલી દાસી કે અચ્છા કાંઈ વાંધો નહીં. તો ગઈ તો લેલાએ પૂછ્યું કે શું ખબર છે મારા મજનૂના કહેવાતો મજનૂના શું ખબર છે કે આજે તો હું લેટ થઈ ગઈ તો પછી દોડતો આવીને મારા પાસેથી ખીરનો પ્યાલો પડાવી લીધો અને ખીર ખાઈને મને કહે કાલે તો 9 વાગે બરાબર ટાઈમથી ખીરનો પ્યાલો આવી લઈ જશે. તો લેલાએ કીધું મારા માટે શું, મારા માટે કઈ પૂછ્યું કે ના, આજ તો તમારા માટે કઈ જિકર જ ના કર્યો કે લૈલાના દીદાર માટે કાંઈ ના બોલ્યો. અચ્છા એવું છે. તો પછી બીજા દિવસે દાસીને મોકલી લૈલાએ કે આ જે ખાલી પ્યાલો લઈ જા અને સાથમાં કટાર લઈ જા, ખંજર લઈ જા અને મારો સંદેશો આપજે, અને એક ચિઠ્ઠી આપી અંદર. તો પેલા ભાઈ તો ખીરનો ટાઈમ થઈ ગયો, આગળ પાછળ થવા લાગ્યા, ક્યારે ખીર આવે અને ક્યારે ખીર ખાઓ, અને લૈલાના દીદારની તલબ અને લૈલાને બધું વિસરાઈ ગયું, સંપૂર્ણપણે વિસરાઈ ગયું. જેવી પેલી દાસી આવી તો દોડતા દોડતા પ્યાલો ઝપટી લીધો, પણ જોયું તો પ્યાલો ખાલી હતો, અંદર એક કટાર હતી, ખંજર હતું અને ચિઠ્ઠી હતી. કે આ શું છે કે આ લૈલાએ ખાલી પ્યાલો અને આ ખંજર મોકલ્યું છે અને આ ચિઠ્ઠી મોકલી છે. તો ચિઠ્ઠીના અંદર લૈલાએ લખ્યું હતું કે એ મારા કહેવાતા મજનુ કે તે મારી ખીર ખાધી છે, મને આજે તારું લોહી ચાખવું છે, તો જરા કટાર લઈને તારા બદનમાં ક્યાંક માર અને લોહી નીકાળીને જરા મને મોકલી આપ. તો પેલા ભાઈ તો હેપતાઈ ગયા, પછી શરમાઈને પછી પેલા દાસીને કહેવા લાગ્યા કે તમારી લૈલાને કહેજો કે હું તો ખીરનો મજનુ છું, તમારું મજનુ નથી. તો શું છે કે તલબ છે ને એ તલબ જાળવી રાખવી પડે છે, અને મૌલા કોઈના પર પરકસોટી નહીં નાખે, પણ મૌલા પોતે ઈચ્છે છે કે તલબને એની ઈશ્ને એટલી બુલંદી પર મૌલા લઈ જવા માંગે છે. બરાબર. તો અહીંયાથી સમજની જે તલબ છે એ સાચી તલબ છે, અને કે હું દીવાનો થઈ ગયો છું તારા દીદારનો, અને પછી એ સુરત અને દીદારની મતલબ કે છે કે રમઝ, તારો જે ભેદ છે એને પામવા માટે, કે મન અરબનો ભેદ, કે પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ. મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. હું કહું છું જે કાંઈ છે તે રૂહ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે,